વર્ષા ઋતુનું ભારતની સભ્યતાના વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન છે. પહેલું, તમારા અને મારા પૂર્વજો દક્ષિણ એશિયામાં, આફ્રિકામાં, ઇવન અરબ દેશોમાં જે વેપાર કરી શક્યા અને વેપાર કરીને તેઓ વતન કેમ ના પરત ફરતા હતા? તો આ વર્ષા ઋતુના પવનના લીધે જ પરત ફરી શકતા હતા. અને બીજું, તમે ને હું જે અનાજ ખાઈએ છીએ, તમારી મારી થાળીમાં જે અનાજનો દાણો છે, આપણી જે કૃષિ છે, આજે પણ 60% આ કુદરતી વરસાદ પર નિર્ભર છે. ભારતના કે ગુજરાતમાં આપણે મોટાભાગના વિસ્તારોમાં આજે પણ સિંચાઈનું પાણી નથી પહોંચાડી શક્યા. તો આવો આજે જાણીએ આઈએમડી અને વિન્ડી મોડલની મદદથી કે આવનારા સમયમાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ક્રિસ્પમાં ટૂંકાણમાં ભારતની સ્થિતિ ફટાફટ જોઈ લે, પછી ગુજરાત પર કૂચ કરીએ. તમે જોઈ રહ્યા છો દક્ષિણ ભારત, કોકણનો વિસ્તાર, બરાબર. આ કેરલાનો વિસ્તાર છે, માલાબારનો વિસ્તાર. 2 દિવસ પહેલા વાયનાડમાં ભૂસ્ખલન થયું ભારે વરસાદના લીધે. કેન્દ્ર સરકારે અગાઉથી જ આગાહી કરી દીધી હતી. 250 લોકોના મોત થયા છે. સાથે જ આજ તમને જે વિસ્તાર દેખાય છે, આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો વિસ્તાર, બરાબર, એ બોર્ડરનો વિસ્તાર, ત્યાં પણ વરસાદ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં મરાઠાવાડ અને વિદર્ભના વિસ્તારમાં પણ વરસાદ થઈ રહ્યો છે. સાથે જ આ રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર, આ તમે જે રીતે જોઈ રહ્યા છો, ત્યાં પણ વરસાદ થઈ રહ્યો છે. બઘેલખંડ, બુંદેલખંડ, ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં પણ આ અલ્હાબાદ, બરાબર, ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. આ વિન્ડી મોડલ બતાડી રહ્યું છે. સાથે જ નવી દિલ્હી, ઇવન પંજાબ, સાથે જ ઉત્તરાખંડના વિસ્તારોમાં વરસાદ છે અને પશ્ચિમ બંગાળમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો હવે આપણે જઈએ ગુજરાત તરફ. તો ગુજરાતમાં સ્થિતિ શું રહેવાની છે? બરાબર, ગઈકાલે ઘણા દર્શક મિત્રોએ કોમેન્ટ કરી કે ભાઈ ગુજરાત પર તમે વધારે બતાવો, તો આપણે ગુજરાત પર પણ ફોકસ કરીશું, પણ ભારત જરૂરી છે, આપણું ભારત છે. આ રહ્યું આપણું ગરવી ગુજરાત. વિન્ડી પ્રમાણે થર્સડે 1 તારીખ, દર્શક મિત્રો ધ્યાનથી જોજો, બરાબર. હાલમાં આ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બરોડા છે, બરાબર, વલસાડનો વિસ્તાર છે, સાથે ગોધરા, દાહોદ, બરાબર, આ મહીસાગર અને અરવલ્લીના વિસ્તારો છે. મહેસાણામાં, બરાબર, વરસાદ વરસી રહ્યો છે અને આ બનાસકાંઠાનો વિસ્તાર છે, ઉપર પાલનપુર છે. જુનાગઢમાં આ તમે અમુક વિસ્તારો, તળ ગુજરાત છે, ત્યાં અમુક વિસ્તારોમાં તમે બ્લુ રંગ જોઈ શક્યા છો, ત્યાં પણ હાલમાં વરસાદ વરસી રહ્યો છે. હવે આવતીકાલથી આપણે જોઈએ કે આવતીકાલથી પરિસ્થિતિ શું રહેવાની છે. તો આ તમે જો, આ સિસ્ટમ બંગાળની ખાડી પરથી ઊભી થયેલી આ સિસ્ટમ, આ તમે જો, મંદસૌર થઈને મધ્યપ્રદેશ થઈને, આ જો મંદસૌરમાં તો બરાબર વરસાદ પડશે જ, પણ આ જો સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત તરફ આવશે. આ જો મુવમેન્ટ જો, ઉદયપુર થઈને આ જો, પછી જો બ્લુ વિસ્તાર અંતર્ગત જે બ્લુ કલર અંતર્ગત જે વિસ્તાર છે તેમાં નોંધપાત્ર વધારો થયો છે. આ જો, પછી આ સુરેન્દ્રનગર આવી જશે, સાથે જ આ કચ્છના અમુક વિસ્તારો, આ વિન્ડી મોડલ કહી રહ્યું છે, ત્યાં પણ વરસાદ વરસી શકે છે. અમરેલીનો વિસ્તાર છે, ભાવનગરનો વિસ્તાર છે, સુરત, વલસાડ. હાલમાં સુરતમાં આપણે ખાડીપુર જોયું, બરાબર, નવસારીનો વિસ્તાર, નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી ક્રોસ કરી દીધી હતી. બરોડાનો વિસ્તાર, મહેસાણાનો વિસ્તાર અને પાલનપુર. ફરી એકવાર આ 2 તારીખથી સાર્વત્રિક વરસાદનો આ રાઉન્ડ હશે. હવે આપણે જોઈએ કે 3 તારીખના દિવસે કેવું હશે. આ જો 3 તારીખના દિવસે આ બરોડાની નજીકનો આ જે વિસ્તાર છે, બરાબર, ત્યાં તો ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ વિન્ડી મોડલ બતાડી રહ્યું છે, બરાબર. પછી આ જો સુરતમાં 3 તારીખ માટે રેડી રહેજો. સુરત ને વલસાડ બેવ, બરાબર, જબરજસ્ત વરસાદ પડી શકે છે. સાથે જ આ મહીસાગર જિલ્લા, બરાબર, ત્યાં પણ આ જો ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અને એક સિસ્ટમ, બરાબર, સિસ્ટમનો એક ભાગ જે છે એ અહીંયા સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ વરસાદ બરાબર પડી શકે છે. આ જો 3 તારીખે સેટરડે, આ જો સૌરાષ્ટ્રમાં, બરાબર, અમદાવાદમાં પણ એ જ પરિસ્થિતિ રહેશે શનિવારના દિવસે, ભારેથી અતિભારે વરસાદ. પછી આ એક સિસ્ટમ છે જુઓ. પછી બનાસકાંઠામાં પણ હમણાં 2 દિવસ પહેલા ખેડૂતનો વિડીયો આવ્યો હતો, તો એમણે એવું કીધું હતું કે અમારા ત્યાં હજી એટલો વરસાદ નથી પડ્યો, કે નહિવત વરસાદ છે. તો એમની માટે શનિવારના દિવસે ખુશખબરી હોઈ શકે. સિસ્ટમ, આ જો હજી થોડું એ કરું,
રાજસ્થાન ગુજરાત બોર્ડરે બનાસકાંઠા પર સ્થિર થશે આ સિસ્ટમ. આ જો તમને બતાવું, આ જો મહેસાણા પાલનપુર, બરાબર, આ જે વિસ્તાર છે ત્યાં સ્થિર થશે. અમદાવાદમાં શનિવારના દિવસે આ વખતે મેઘરાજા જબરજસ્ત બેટિંગ કરશે. ઇવન આજ આસપાસના વિસ્તારો, ઇવન બરોડા સાથે જ વલસાડ, આ શનિવારની આગાહી છે, બરાબર. આ તમે જુઓ. પછી પાલનપુરની આસપાસ ફરી એકવાર આ એક સિસ્ટમ શનિવારના દિવસે જ રાતના સમયે અસર કરી શકે છે. પછી આવે છે સન્ડે. તો સન્ડે પછી એવી કોઈ ભારેથી અતિ ભારે વરસાદની સિસ્ટમ નહીં રહે, પણ એક સાર્વત્રિક વરસાદની સ્થિતિ રહેશે. હા, પણ આ જે જુનાગઢ છે, પોરબંદર છે, ઇવન જામનગરના વિસ્તારો, ઇવન બેટ દ્વારકાના વિસ્તારોમાં ક્યાંક છૂટા છવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે. આ તમે જુઓ, થોડુંક ડાર્ક છે, બરાબર. રવિવારના દિવસે ઇવન બરોડા છે, સુરત છે, વલસાડ છે, મહેસાણાનો આ વિસ્તાર છે, ઇવન આ પાલનપુર, ગોધરા દાહોદનો આ વિસ્તાર છે, ખેડાનો આ વિસ્તાર છે. તો ત્યાં વરસાદ, સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે, એટલે હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે, બરાબર. આ સન્ડેની પરિસ્થિતિ છે. આ જો, હા, સન્ડે મેં તમને પહેલાં જેમ કીધું એમ સવારે 10 વાગ્યા સુધીમાં અહીંયા એક ભારેથી અતિ ભારે વરસાદની એક સિસ્ટમ હશે નાની, બરાબર. આ તમે જુઓ, એ પછી ભાવનગર તરફ જશે અને ત્યાં પણ પછી અમદાવાદ તરફ, આ તમે જુઓ, અને વરસાદ પડશે. દર્શક મિત્રો, હવે આપણે હવામાન ખાતા પ્રમાણે જોઈએ કે એમણે આધિકારિક રીતે કઈ આગાહી કરેલી છે. તો તમને આખું આ 75% ગુજરાત, 75 થી 80% ગુજરાત ગ્રીન કલરમાં દેખાશે. એટલે હવામાન વિભાગે આ વિસ્તારમાં કોઈ જ આગાહી ઇસ્યુ કરી જ નથી. ન રેડ એલર્ટ, ન ઓરેન્જ એલર્ટ, ન યલો એલર્ટ. માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ આવતીકાલ માટે ઇસ્યુ કરવામાં આવ્યું છે હવામાન ખાતા દ્વારા. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, બરાબર. આ તમે યલો એલર્ટ અહીંયા નીચે જોઈ રહ્યા છો. હવે આપણે 3જી તારીખનું જોઈએ કે 3જી તારીખના દિવસે સ્થિતિ કેમની રહેવાની છે. તો 3જી તારીખે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ આપ્યું છે અમુક વિસ્તારોમાં. તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ઇવન ભાવનગર, બરાબર. આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સાથે ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, સુરત અને નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવે હવામાન ખાતા એમની જે તકનીકી છે, એમની જે નિષ્ણાંત શક્તિ છે, એના આધારે આ બધી આગાહી કરતા હોય છે. તો ત્યારે હમણાં આ જે વિસ્તાર છે, ઉત્તર ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાતનો વિસ્તાર, સૌરાષ્ટ્રના મોટા ભાગનો વિસ્તાર, ઇવન કચ્છને એમણે ગ્રીન ઝોનમાં મૂકી છે. એટલે ત્યાં કોઈ પણ વોર્નિંગ એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવી નથી, બરાબર. પણ હમણાં તમે જોઈ શકો છો કે પોરબંદર અને જુનાગઢમાં એક ઘેડ પંથક આવેલો છે. ત્યાં લગભગ એવું થાય છે કે દર વર્ષે 80 થી 90 ગામો કપાઈ જાય છે. અને આ ઘેડ પંથકમાંથી જે પણ 8 નદી વહે છે, જે બધું પાણી અરબી સમુદ્રમાં લઈ જાય છે, આ ઘેડ પંથકમાં ખૂબ જ તારાજી વરસાવે છે. હમણાં આપણે થોડા દિવસ પહેલાં જોયું કે દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં NDRF અને આર્મીએ બચાવ કામગીરી કરવી પડી હતી. સાથે જ સુરતમાં તો આપણે ખાડીપુર જોયું. ઉપરાંત નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટીએ વહી રહી હતી. તાપી નદી, તાપીમાં પણ જે વાલ્મીકી નદી છે ત્યાં પણ ભયજનક રીતેની જળસ્તરમાં વધારો જોવા મળ્યો હતો. ઉપરાંત બરોડામાં પણ આપણે જોયું કે કાલાઘોડા બ્રિજ અને મંગલ પાંડે બ્રિજને થોડાક સમય પહેલાં બંધ કરવામાં આવ્યો તો હવે જો કે ખોલી દેવામાં આવ્યા છે. પણ આજે ફરી એવા અપડેટ છે કે બરોડામાં કાલાઘોડા બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. તો આ છે પરમ દિવસની આગાહી 3જી તારીખની. આટલા વિસ્તારોમાં મેં જેમ તમને અગાઉ કીધું ત્યાં ઓરેન્જ એલર્ટ છે અને આ જે વિસ્તારો છે ઉપર ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, બરાબર. તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક કરો અને શેર કરો. નમસ્કાર.